કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છીએ FI BCom સેમિસ્ટર 2 અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ. તો એકાઉન્ટમાં આજે સ્ટુડન્ટ આપણે રાસના હિસાબો નામનું જે ચેપ્ટર છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. બરાબર? તો આપણા ચેપ્ટરનું નામ છે રાસના હિસાબો. એટલે સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડે કે રાસના હિસાબો એટલે શું. જો તમને કોઈ પૂછે કે રાસના હિસાબો કોને કહેવાય તો તમારે એને કહેવાનું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને જે ટૂંકા ગાળાનો ધંધો ચાલુ કરે તો એને રાસના હિસાબો કહેવાય. બરાબર? એટલે જ્યારે તમે આવી વ્યાખ્યા આપો ને કોઈને એટલે એના મનમાં તરત જ એક પ્રશ્ન થાય કે સર અમે 12મા ધોરણમાં એક ચેપ્ટર ભણેલા અને ચેપ્ટરનું નામ હતું ભાગીદારી પેઢી. એ ભાગીદારી પેઢીમાં અમને એવું શીખવાડવામાં આવેલું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને જો કોઈ ધંધો ચાલુ કરે તો એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. અને સર તમે એવું કહો છો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને જે ધંધો ચાલુ કરે એને રાસના હિસાબો કહેવાય. તો સર આ બે વચ્ચેનો કોઈ ડિફરન્સ છે ખરો? કે પછી ભાગીદારી પેઢી જે છે એને જ રાસના હિસાબો કહેવાય કે જે રાસના હિસાબો છે એને જ ભાગીદારી પેઢી કહેવાય? તો સ્ટુડન્ટ બંને વચ્ચે ઘણો મોટો ડિફરન્સ છે. સૌથી પહેલાં ડિફરન્સ શું ખબર છે કે જે ભાગીદારી પેઢીમાં તમે જે ધંધો કરતા હોય ને એ ધંધો અનંત સમય માટે હોય, એટલે કે લાંબા સમય માટે હોય. આજે તમે ભાગીદારી પેઢી ચાલુ કરી તો તમે 3 મહિનામાં, 6 મહિનામાં, 1 વર્ષમાં બંધ ના કરો. બરાબર? એ ભાગીદારી પેઢી જે છે એ તમારી ચાલ્યા જ કરે. માની લો કે 2010માં તમે કોઈ ભાગીદારી પેઢીની સ્થાપના કરી તો એ 2010 પછી 2011, 2012, 2013, 2014, 2015, 2016, 2017 એનો મતલબ કે ધંધો ચાલ્યા જ કરે. હા, કોઈક સંજોગ એવો ઊભા થાય તો કદાચ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, પરંતુ જો ધંધો સારો એવો ચાલતો હોય તો એ ધંધો ચાલ્યા જ કરે. એટલે શોર્ટકટમાં એવું કહેવાય કે ભાગીદારી પેઢીમાં જે ધંધો કરવામાં આવે છે એ લાંબા સમય માટે કરવામાં આવે છે. વર્ષો સુધી એ ધંધો ચાલ્યા કરતા હશે. બરાબર છે? પરંતુ રાસના હિસાબોમાં એવું હોતું નથી. સ્ટુડન્ટ, રાસના હિસાબોમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને ધંધો તો કરે જ છે, પણ એ જે ધંધો કરે છે એ ટૂંકા ગાળાનો ધંધો કરે છે. કેવો ટૂંકા ગાળાનો ધંધો? એટલે કાં તો 1 મહિના માટે એ ધંધો હોય, કાં તો 2 મહિના માટે હોય, કાં તો 1 વર્ષ માટે હોય, કાં તો 2 વર્ષ. મતલબ કે શોર્ટકટમાં એવું કહેવાય કે રાસના હિસાબોમાં જે ધંધો કરવામાં આવે છે ટૂંકા ગાળાનો કરવામાં આવે છે. અમુક વાર શું થાય કે સમાજમાં કોઈ એક તક આવી પડી હોય, એ તકનો ફાયદો ઉઠાવવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કોઈ ધંધો ચાલુ કરે. બરાબર છે? અને એમાંથી જે નફો લઈને પોતપોતાના ઘરે છૂટા પડી જાય તો એને કહેવાય રાસના હિસાબો. સર તમે શું ભણાવો છો? બિલકુલ કંઈ ખબર નથી પડતી. તો હું તમને હવે એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. સ્ટુડન્ટ, અત્યારે ઉત્તરાયણ ગઈ. બરાબર છે? તો ઉત્તરાયણ જ્યારે આવે છે ત્યારે ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે ઉત્તરાયણના દિવસે અમે કોઈક બિઝનેસ ચાલુ કરીએ અને બિઝનેસ કયો તો કે પતંગો વેચવાનો. પણ તમારે એકલાએ નથી કરવો, પણ તમે બીજા 2-3 ભાઈબંધને બોલાવ્યા, એમને કીધું કે ભાઈ અત્યારે ઉત્તરાયણ આવવાની છે, આપણે પતંગો લઈ આવીએ અને પતંગો લઈ આવીને આપણે એ ધંધો ચાલુ કરીએ. તો હવે મને કહો, પતંગ વેચવાનો ધંધો તમે કેટલા દિવસ કરશો? બહુ તો 1 મહિનો. બરાબર? કાં તો પછી 15 દિવસ, કાં તો 2 મહિના, એનાથી વધારે તો હોય નહીં. તો આ ટૂંકા ગાળાનો ધંધો થયો. જો કેવો ધંધો થયો? આ ટૂંકા ગાળાનો. એટલે કોઈ તક આવી પડી, એ તકનો ફાયદો ઉઠાવવા માટે તમે કોઈ ધંધો ચાલુ કર્યો ટૂંકા ગાળા માટે, 3-4 જણા ભેગા થઈને, તો એને કહેવાય રાસના હિસાબો. એને શું કહેવાય? રાસના હિસાબો. બીજી વાત તમને કરું કે રક્ષાબંધન આવી. બરાબર? રક્ષાબંધનના દિવસે તમને એવો ઈચ્છા થઈ કે અમે 4-5 ભાઈબંધો ભેગા થઈ અને રક્ષાબંધનના દિવસે રાખડી વેચવાનો બિઝનેસ અમે સ્ટાર્ટ કરીએ. બરાબર? તો એ રાખડી વેચવાનો જે બિઝનેસ તમે કરશો એ કેટલા મહિના માટે કરશો? કાં તો 1 મહિના માટે હશે, કાં તો 15 દિવસ માટે હશે, કાં તો 25 દિવસ માટે હશે, કાં તો મેક્સિમમ આપણે વિચારીએ તો 2 મહિના હશે. એનાથી વધારે તો રાખડી વેચવાનો ધંધો તમારો ચાલવાનો નથી. બરાબર? કારણ કે વર્ષમાં રક્ષાબંધન એક જ વાર આવે છે. બરાબર છે? તો એ જે ધંધો તમે કરો છો એ બધા ભેગા થઈને કરો છો 4-5 જણા, તો એને રાસનો ધંધો કહેવાય. શું કહેવાય? રાસનો ધંધો કહેવાય. જો ટૂંકા ગાળા માટે છે, એટલે કે જેવું તમારી રક્ષાબંધન પૂરી થશે એટલે તમારો ધંધો પણ બંધ થઈ જશે. બરાબર? તમે શું કરશો કે ધંધામાં કેટલો નફો થયો એની ગણતરી કરશો અને પોતાના ઘરે જતા રહેશો. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે દિવાળી આવે છે.
શું આવે છે? દિવાળી આવે છે. તો દિવાળીના દિવસે તમે બધા મિત્રોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ફટાકડાની એક દુકાન ચાલુ કરીએ અને એક કામ કર, બધાએ પોતપોતાના ઘરેથી થોડા થોડા પૈસા લાવો, આપણે ફટાકડા લઈ આવીએ અને ફટાકડા આપણે વેચીશું અને દિવાળી પૂરી થાય એટલે એમાંથી જે નફો થયો હોય તે આપણે વેચી લઈશું અને પોતપોતાના ઘરે જતા રહીશું. તો એને પણ કયો ધંધો કહેવાય? તો એને પણ રાસનો ધંધો કહેવાશે. બરાબર. એટલે સ્ટુડન્ટ, ભાગીદારી પેઢી અને રાસ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડી કે ભાગીદારી પેઢીનો જે ધંધો છે એ અનંત સમય માટેનો છે. બરાબર. એટલે કે એ ધંધો ચાલ્યા જ કરે છે, જ્યારે રાસનો ધંધો એ ટૂંકા સમય માટે હોય છે. કોઈ મતલબ કે કોઈ ધંધો એમણે નક્કી કર્યો હોય, એ ધ્યેય એમનું પૂરું થાય એટલે તરત એ ધંધો શું થઈ જાય? બંધ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે બે જણા ભેગા થઈને એમણે એવું કીધું કે ભાઈ આપણે એક શોપિંગ મોલ બનાવવાનો છે, તો એક કામ કર, તું મારી સાથે પાર્ટનરશિપ કરી લે, 1-2 વર્ષ માટે આ જે શોપિંગ મોલ બની જાય પછી તું તારા રસ્તે, મેં મારા રસ્તે. તો એને પણ રાસનો ધંધો કહેવામાં આવે છે. એવા ઘણા બધા એવા ધંધા છે સ્ટુડન્ટ કે જેના માટે ટૂંકા ગાળા માટે કોઈક ભાગીદારો ભેગા થાય અને કોઈ ધંધો ચાલુ કરે તો એને રાસના હિસાબો કહેવામાં આવે છે. બોલો, આટલું ખબર પડી? બીજી વસ્તુ તમને કહું ને કે ભાગીદારી પેઢી છે ને, એ ભાગીદારી પેઢીમાં એક કાયદો 1932ના કાયદા મુજબ કામ કરે. ભાગીદારી પેઢીના તમે જ્યારે હિસાબો લખો ને તો 1932ના ભાગીદારી એક્ટ મુજબ તમારે હિસાબો લખવા પડે છે. બરાબર. પણ રાસના હિસાબો લખવા માટેનો એવો કોઈ નિયમ હોતો નથી, કોઈ કાયદો નથી. રાસના હિસાબો લખવા માટેનો અત્યાર સુધી કોઈ કાયદો બન્યો નથી, પણ ભાગીદારી પેઢીના હિસાબો લખવા માટેનો કાયદો છે 1932નો ભાગીદારી કાયદા મુજબ જ તમારે એના હિસાબો લખવા પડે. ખબર પડે છે? તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે ભાગીદારી પેઢી અને રાસના હિસાબોને અલગ કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સર, રાસના હિસાબોમાં હિસાબ કેવી રીતે રાખવાનો? તો રાસના હિસાબોમાં હિસાબ રાખવા માટેની અમુક ટેકનિક છે. બરાબર છે સ્ટુડન્ટ? તો જુઓ, સૌથી પહેલાં આપણે આને સમજીએ અને પછી હું તમને પ્રેક્ટિકલ વાર્તા દ્વારા સમજાવું. જો તમે ગોખણપટ્ટી કરશો તો મજા આવવાની નથી સ્ટુડન્ટ. બરાબર છે? તો આને સમજી લો. બરાબર. જો, રાસના હિસાબો. બરાબર. રાસના હિસાબોમાં મોટાભાગે બે રીતે હિસાબ રાખવામાં આવે છે. એક, અલગ ચોપડા રાખવામાં નહીં આવે અને બીજું, અલગ ચોપડા રાખવામાં આવે. સ્ટુડન્ટ, અહીંયા તમને કીધું કે અલગ ચોપડા રાખવામાં નહીં આવે. હવે આનો મતલબ શું થાય? મેં સ્ટુડન્ટ તમને શું કીધું મેં કે રાસનો ધંધો એ ટૂંકા ગાળાનો ધંધો છે. 1 મહિના માટેનો, 2 મહિના માટે, 3 મહિના માટે, કાં તો 1 વર્ષનો. હવે માની લો કે રાસનો ધંધો, મેં જેમ કે હું તમને એવું કહું કે પતંગોની દુકાન તમે ખોલી. બરાબર. ઉત્તરાયણ આવી રહેલી છે, પતંગોની દુકાન ખોલી. બરાબર. તો તમે શું કરશો? તમે તમારી બુદ્ધિ દોડાવો કે તમે પતંગ ખોલી તો તમે શું કરશો? એની આમનોંધ બનાવશો, પછી પેટા નોંધ બનાવશો, પછી રોકડ મેળ બનાવશો, બેંક સિલક મેળ બનાવશો, કાચું સરવૈયું બનાવશો, પછી વેપાર ખાતું બનાવશો, નફા નુકસાન ખાતું બનાવશો, પાકું સરવૈયું બનાવશો. આ બધી ટ્રીટમેન્ટ કરશો તમે? શું તમે આ બધું કરશો કે લિમિટેડ ચોપડા રાખશો ખાલી, કે નોર્મલ હિસાબ કરી નાખશો ખાલી? તો સાહેબ, નોર્મલ જ હિસાબ કરવાનો હોય. જ્યારે પણ તમારી દુકાન એકદમ નાની છે તો એમાં આમનોંધ લખવાની આટલા બધા હિસાબો કરવાની ક્યાં જરૂર છે? એટલે કહેવાનો મતલબ કે જ્યારે પણ તમારો ધંધો એકદમ નાનો હોય, તમારો ધંધો કેવો હોય? એકદમ નાનો હોય તો તમારે અલગ ચોપડા રાખવાની કોઈ જરૂર નથી. તમે ઓલરેડી જે બિઝનેસ કરી રહેલા છે, એક એક્ઝામ્પલ તરીકે હું ટ્યુશનનો બિઝનેસ કરું છું. અને રક્ષાબંધનના દિવસે મારે રાખડી વેચવાનો ધંધો પણ ચાલુ કરવો છે. તો રાખડી વેચવાનો જે મારો ધંધો જે છે એ કયો થશે? રાસનો ધંધો થશે. તો એના માટે મારે અલગથી ચોપડા રાખવાની કોઈ જરૂર જ નથી. મારા ટ્યુશનના જે ચોપડા છે ને એમાં જ હું એન્ટ્રી મારી દઈશ એની. ખબર પડે છે? એટલે અહીંયા કીધું છે કે અલગ ચોપડા રાખવામાં ન આવે ત્યારે. હવે અલગ ચોપડા ક્યારે રાખવામાં ના આવે? તો કે જ્યારે તમારો ધંધો એકદમ નાનો હોય. જો ધંધો તમારો એકદમ નાનો હોય તો અલગ ચોપડા રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે એમાં ટ્રાન્ઝેક્શન થશે કેટલા સ્ટુડન્ટ? 20-25 ટ્રાન્ઝેક્શન થશે. માલ ખરીદવાનો હોય, માલ વેચવાનો હોય, ખર્ચો કર્યો, એકદમ મોડે પણ તમે હિસાબ કરી શકો છો એનો. બરાબર. તો જે હિસાબ તમે મોડે કરી શકો છો તો એના માટે અલગથી ચોપડા રાખવાની શું જરૂર છે? એટલે અલગથી ચોપડા રાખવાની કોઈ જરૂર નથી. તો અલગ ચોપડા રાખવામાં ન આવે તો એના હિસાબો બે રીતે લખાય. એક જ ભાગીદાર હિસાબ રાખે. માની લો કે રક્ષાબંધનના દિવસે તમે રાખડી વેચવાનો ધંધો ચાલુ કર્યો 3 જણા ભેગા થઈને, તો એમાંથી કોઈ એક જ જણ એવો હશે કે બધાનો હિસાબ રાખતો હશે. ત્રણે રાખવાની કોઈ જરૂર નથી. એટલે ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખે, કાં તો પછી એવું બને કે બધા જ ભાગીદારો હિસાબ રાખે. કોણ રાખે? બધા જ ભાગીદારો હિસાબ રાખે. બરાબર છે? કાં તો બધા ભાગીદારો હિસાબ રાખે. જો એકબીજા પર ભરોસો ના હોય, 3 જણા છે, 3 જણને એકબીજા પર ભરોસો નથી તો શું કરશે? બધા જ ભાગીદારો અલગ અલગ હિસાબ લખી રાખશે. એટલે છેલ્લે છે ને કોઈ પ્રોબ્લેમ ના થાય. અને જો એકદમ બેસ્ટ ભાઈ બનો હોય તો શું કે એ ભાઈ તું હિસાબ રાખને, પછી આપણે ફોડી લઈશું. બરાબર છે? એટલે એવું બની શકે કે ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખતો હોય, કાં તો બધા ભાગીદારો હિસાબ રાખતા હોય. અને એમાં કયા કયા ખાતા બનાવવાના? રાસનું ખાતું અને અન્ય ભાગીદારોનું ખાતું. ભાઈ રાસનું ખાતું કેમ બનાવવાનું? સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ ધંધો હોય, ધંધો આપણે શાના માટે કરતા હોય? તો કોઈ પણ ધંધો આપણે નફો શોધવા માટે. આપણો નફો કેટલો થયો?
નફા માટે જ કરીએ ને, કોઈ પણ ધંધો આપણે શાના માટે કરીએ? નફો મેળવવા માટે. અને સ્ટુડન્ટ નફો કેટલો થયો એ તમારે જાણવું હોય તો તમારે એક ખાતું બનાવવું પડે. એ ખાતાની જમા બાજુ તમારી આવકો લખવી પડે અને એ ખાતાની ઉધાર બાજુ તમારે તમારા ખર્ચા લખવા પડે અને છેલ્લે પ્લસ માઇનસ કરો તો તમને નફો મળે અથવા ખોટ મળે. તો આ બધી જે પ્રોસેસ કરવા માટે જે ખાતું બનાવવામાં આવે એ ખાતાને કહેવાય રાસ ખાતું. એટલે કે તમારે દરેક ચેપ્ટરમાં દરેક દાખલામાં રાસ ખાતું બનાવવાનું છે. કયું ખાતું બનાવવાનું છે? રાસ ખાતું બનાવવાનું છે. રાસ ખાતાની ઉધાર બાજુ બધા જ ખર્ચા લખવાના, રાસ ખાતાની જમા બાજુ તમારી જે આવક હોય તે લખવાનું, એનું ટોટલ કરવાનું, એટલે તમને કાં તો નફો મળે કાં તો ખોટ મળી જાય. બરાબર. પછી અન્ય ભાગીદારોનું ખાતું તમારે બનાવી દેવાનું. બરાબર છે. ચાલો, અલગ ચોપડા રાખવામાં આવે. સ્ટુડન્ટ, અલગ ક્યારે ચોપડા રાખવામાં આવે? કે ભલે તમારો રાસનો ધંધો છે પરંતુ એ જે ધંધો છે બહુ મોટો છે. જેમ કે બહુ જ મોટું શોપિંગ મોલ તમારે બનાવવાનું છે, તો બહુ જ મોટું શોપિંગ મોલ બનાવવું હશે તો એમાં તો કેટલા બધા વ્યવહારો થશે, હજારો વ્યવહારો થશે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ તમને એવું કહેવા માંગે છે કે તમારો ધંધો જ્યારે બહુ જ મોટો હોય તો તમારે એના અલગ ચોપડા રાખવામાં આવશે. અને સ્ટુડન્ટ, જ્યારે પણ અલગ ચોપડા રાખવામાં આવે તો તમારે 3 ખાતા ખોલવા પડે. કેટલા ખાતા ખોલવા પડે? 3 ખાતા. એક તો રાસ ખાતું ખોલવું પડે, બીજું સંયુક્ત બેંક ખાતું ખોલવું પડે અને ત્રીજું સહભાગીદારોના ખાતા ખોલવા પડે. ટોટલ 3 ખાતા. ચાલો જો, હવે આપણે છે ને અત્યારે આ નથી ભણવાનું. અત્યારે આપણે સૌથી પહેલા જે પરીક્ષામાં પૂછાય છે કે અલગ ચોપડા રાખવામાં આવે તો એનો આપણે અભ્યાસ કરીશું. હવે કઈ રીતે ખબર પડે કે અલગ ચોપડા રાખવામાં આવે છે? તો કે જ્યારે પણ તમારા દાખલામાં સંયુક્ત બેંક ખાતાની વિગત આપેલી હોય, શાની? સંયુક્ત બેંક ખાતાની વિગત આપેલી હોય તો તમારે સમજી લેવાનું કે અલગ ચોપડા રાખવામાં આવે છે. બરાબર. શોર્ટકટ કહું તમને, જ્યારે પણ કોઈ દાખલામાં સંયુક્ત બેંક ખાતું આપેલું હોય તો 3 ખાતા બનાવી દેવાના. એક તો રાસ ખાતું બનાવવાનું, સંયુક્ત બેંક ખાતું બનાવવાનું અને ભાગીદારોના ખાતા બનાવવાના. બરાબર. ચાલો આપણે શરૂઆત કરીએ. સ્ટુડન્ટ, અહીં ધ્યાન રાખજો. બરાબર. હવે અહીંયા થાય છે શું? એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું. આ એક વ્યક્તિ છે, જુઓ. આ વ્યક્તિ છે, આ વ્યક્તિ બહુ ખુશમાં છે અત્યારે. કેમ ખુશમાં છે? કારણ કે આગળ છે એને દિવાળી આવી રહેલી છે. શું આવી રહેલી છે? દિવાળી આવી રહેલી છે. બરાબર. આની બહુ જ ઈચ્છા છે સ્ટુડન્ટ, આની ઈચ્છા છે શું કરવાની? ઈચ્છા શું કરવાની? ધંધો કરવાની. નાના મોટા ધંધો એ કરે છે. બરાબર છે. તો આની ઈચ્છા એવી થઈ કે અત્યારે જે દિવાળી આવે છે ને, દિવાળીના દિવસે હું ફટાકડાની મસ્ત એકદમ દુકાન ખોલું અને એવી દુકાન ખોલું ને જોરદાર કે મને 4-5 લાખ રૂપિયાનો નફો થઈ જાય. બરાબર. પરંતુ એની પાસે એટલી બજેટ નથી, એટલે કે એની પાસે એટલા બધા પૈસા નથી ફટાકડા લાવવાના માટેના. એટલે એક એનો બીજો ભાઈબંધ છે, અને આપણે નામ આપી દઈએ સ્ટુડન્ટ અ, અને એનો એક બીજો ભાઈબંધ છે, કીધું છે બ. બરાબર છે. આરોએ પણ ખુશમાં જ છે. જો આ પણ બહુ ખુશમાં લાગે છે. બરાબર છે. આનું નામ છે બ. આને જેને ઓફર આપી કે એક કામ કરીને યાર, અત્યારે દિવાળી આવે છે ને, દિવાળી તો દિવાળીના દિવસે છે ને ફટાકડા તો હું વેચાય યાર, એટલા બધા ફટાકડા વેચાય ને. પેલો મારી બાજુવાળો ખબર છે, ગયા વર્ષે એને ફટાકડાની દુકાન કરેલી, 15 લાખ રૂપિયાનો પ્રોફિટ કર્યો. અને આને કીધું એટલે આ ભાઈ બી લલચાઈ ગયું કે હા યાર, આપણે બી કરવા જેવું ખરું. તો એક કામ કરીને આપણે બંને ભેગા થઈને એક ધંધો ચાલુ કરીએ. શાનો? તો કે ફટાકડા વેચવાનો. દિવાળી પતી જાય એટલે આપણે આપણો પોતપોતાનો નફો વેચી લેવાનો, પોતપોતાને ઘેર લઈ જવાનો અને આપણો ધંધો બી પૂરો થઈ જાય. તું તારા રસ્તે, મેં મારા રસ્તે. બંને જણા માની ગયા. પણ સ્ટુડન્ટ, તમે વિચારો કે કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? તો કે કોઈ પણ ધંધો ચલાવવા માટે તમારી પાસે પૈસા હોવા જોઈએ. બરાબર છે. પૈસા હોવા જોઈએ કે નહીં? પૈસા વગર કોઈ ધંધો થાય નહીં. તો આ લોકોએ શું વિચાર્યું? આ લોકોએ એક વિચાર્યું. આ ભાઈએ એવું કીધું, અહીં સમજો. આ ભાઈએ એવું કીધું કે હું છે ને મારા ઘરેથી 1 લાખ રૂપિયા લઈશ. હું મારા ઘરેથી કેટલા રૂપિયા લઈશ? 1 લાખ રૂપિયા લઈશ. બરાબર છે. આ રોકડ લઈને આવશે. કેટલા રૂપિયા? 1 લાખ. હું મારા ઘરેથી 1 લાખ રૂપિયા લઈને આવીશ. આ ભાઈએ એવું કીધું કે એક કામ કર, ચાલ હું મારા ઘરેથી 1,50,000 રૂપિયાની રોકડ લાવીશ. કેટલા? એટલે આટલા પૈસા થઈ ગયા. આરોએ કેટલા રૂપિયા લાવવાનું કહે છે? 1 લાખ રૂપિયા લાવવાનું કહે છે. આ ભાઈ કેટલા રૂપિયા લાવવાનું કહે છે? 1,50,000 રૂપિયા. બરાબર. હવે આ બંને જણા વિચારે છે કે તું 1 લાખ રૂપિયા લાવશે, મેં 1 લાખ રૂપિયા, 1,50,000 રૂપિયા લાવીશું. તો આ બધા પૈસાને આપણે કરવાના શું? કઈ જગ્યા પર મૂકીશું? આ ભાઈ કે હું મારા ગલ્લામાં મૂકી દઉં. પેલો કે ઓ ભાઈ, ગલ્લામાં મૂકીને કંઈ તૂટી બૂટી ગયો ને ગલ્લો કંઈ માની લો કે કોઈ ચોરી બોરી થઈ ગઈ તો આપણે શું કરીશું? તો આ બંને જણાએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ. એના માટે આપણે છે ને બેંકમાં જઈએ. ક્યાં જઈએ? બેંકમાં. અને બેંકમાં જઈને આપણે સંયુક્ત બેંક ખાતું ખોલાવીએ. કયું ખાતું ખોલાવીએ? બોલો તો. સંયુક્ત બેંક ખાતું. કયું ખાતું? સંયુક્ત બેંક ખાતું. સંયુક્ત બેંક ખાતાનો મતલબ ખબર છે સ્ટુડન્ટ? સંયુક્ત બેંક ખાતાનો મતલબ એવો થાય કે આ બેંકમાં જે ખાતું ખોલાવ્યું ને એ અનું પણ છે ને બનું પણ છે. બરાબર. તો અ અને બએ બેંકમાં જઈને એક સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું. અને એ સંયુક્ત બેંક ખાતા જે ખોલાયું એ સંયુક્ત બેંક ખાતામાં તમારે ટોટલ પૈસા જમા કરાવી દીધા. કેટલા? 1 લાખ રૂપિયા અને 1,50,000 રૂપિયા. એટલે 2,50,000 રૂપિયા આપણે ધંધામાંથી
આ બેંકમાં જમા કરાવી દીધા. કેટલા જમા કરાવી દીધા? 2,50,000. શામાં? સંયુક્ત બેંક ખાતામાં. હવે શું થશે સ્ટુડન્ટ કે સંયુક્ત બેંક ખાતામાં તમે જે પૈસા જમા કરાવ્યા, હવે શું થશે કે તમારે ધંધો કરવો હશે તો બધા ખર્ચા કરવા પડશે. તે ખર્ચા તમારે સામારી કરવાના, તો કે સંયુક્ત બેંક ખાતામાં જે 2,50,000 રૂપિયા છે એમાંથી તમારે બધા ખર્ચા કરવા પડશે. બરાબર છે. ચાલો, બીજી વસ્તુ કે આ લોકોએ નક્કી કર્યું, આ બંને જણાએ નક્કી કર્યું કે હવે આપણે કોઈ બી ખર્ચો કરીએ ને તો સામારી કરવાનો, સંયુક્ત બેંક ખાતામાંથી કરવાનો. બરાબર છે. ખરીદી વેચાણનો કોઈ પણ ખર્ચો કરવામાં આવે તો સંયુક્ત બેંક ખાતામાંથી કરવાનો. અને બીજી વસ્તુ કે તમે જ્યારે ફટાકડા વેચી દો, તો ફટાકડા વેચો તો એની જે આવક આવે તે પણ સંયુક્ત બેંક ખાતામાં જ આપણે જમા કરાવવાની, એવું એ લોકોએ નક્કી કર્યું. બરાબર છે. હવે શું થાય? ચાલો, ધંધો ચાલુ કરીએ એટલે સૌથી પહેલા એ લોકોએ શું કર્યું? જો ખર્ચા કર્યા. કયા કયા ખર્ચા કર્યા? પહેલા તો મને એક વસ્તુ કહો. ચાલો, આપણે ધંધો ચાલુ કર્યો તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? ચાલો મને કહો. પહેલા સમજો સ્ટુડન્ટ, આ વાર્તાને સમજી લેશો ને તો આ ચેપ્ટર એટલું સહેલું છે કે અત્યાર સુધી તમે જિંદગીમાં આવું કોઈ ચેપ્ટર નહીં ભણ્યા હોય. તમે મોડે પણ ગણી નાખશો સ્ટુડન્ટ. જો હું જે ભણાવું ને એ સમજી લીધું તો તમારે શું કરવાનું? જો અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા શું થાય કે તમારે જો આ બિઝનેસ ચાલુ કરવો હોય તો સૌથી પહેલા ફટાકડાની ખરીદી કરવી પડે. તો અહીં આપણે લખીએ ફટાકડાની ખરીદી કરી. બરાબર છે. તો ફટાકડા કેટલા રૂપિયાના ખરીદી લાવ્યા? તો કે 2 લાખ રૂપિયાના ફટાકડા ખરીદ્યા. કેટલા રૂપિયાના? 2 લાખ ફટાકડા. બરાબર. હવે મને કહો, આ 2 લાખ રૂપિયા જે ફટાકડાની ખરીદી કરી એ પૈસા તમે શામાંથી આપ્યા હશે? તો કે આ 2,50,000 માંથી 2 લાખ રૂપિયા આપ્યા હશે. સિમ્પલ વસ્તુ છે. તમારી પાસે સંયુક્ત બેંક ખાતામાં ટોટલ પૈસા કેટલા છે? 2,50,000. આ 2,50,000 ક્યાંથી આવ્યા તે ખબર પડે છે ને? કેટલા રૂપિયા લાવ્યો એના ઘરેથી? 1 લાખ. કેટલા રૂપિયા લાવ્યો? 1,50,000. એટલે ટોટલ 2,50,000 તમે સંયુક્ત બેંક ખાતામાં ચૂકી દીધા. હવે તમે છે ને બોમ્બે ગયા અને બોમ્બેથી બરાબર બહુ જ ફટાકડા લઈ આવ્યા. તો તમે જે ફટાકડાની ખરીદી કરી, કેટલાની ખરીદી? 2 લાખ રૂપિયાની. હવે તમે કોઈ પણ પ્રકારનો ધંધો કરો તો એ ધંધામાં ખર્ચા થાય કે નહીં? તો એણે ખર્ચા થયા. નંબર 2 શું થયું? ખર્ચા થયા. તો ખર્ચા કયા કયા થયા સ્ટુડન્ટ? તો સૌથી પહેલાં જાહેરાત થયો. જાહેરાતનો ખર્ચો થયો. કેટલા રૂપિયાનો? 5,000 રૂપિયાનો જાહેરાતનો ખર્ચો થયો. બરાબર સાંભળજો. 5,000 રૂપિયાનો જાહેરાતનો ખર્ચો થયો. પછી લાઇટ બિલ 10,000 રૂપિયાનો લાઇટ બિલ થયું. બરાબર છે. પછી સજાવટમાં 8,000 રૂપિયાનો ખર્ચો થયો. બરાબર. એક માણસ રાખેલો ને એને પગાર આપ્યો કેટલાનો? 2,000 રૂપિયા. તો આ બધો તમે જે ધંધો ચાલુ કર્યો એમાંથી તમને આટલા રૂપિયાનો ખર્ચો થયો. બરાબર. તો આ બધા ખર્ચા તમે શામાંથી ચૂકવ્યા હશે? બોલો તો સંયુક્ત બેંક ખાતામાંથી. કયા ખાતામાંથી ચૂકવ્યા તમે? સંયુક્ત બેંક ખાતામાંથી. સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા. સ્ટુડન્ટ અહીંયા સમજો, તમારા સંયુક્ત બેંક ખાતામાં ટોટલ પૈસા 2,50,000 રૂપિયા હતા. 2,50,000 માંથી 2 લાખના તમે ફટાકડા લઈ આવ્યા એટલે 50,000 હજુ વધ્યા. એ 50,000 માંથી તમે ટોટલ કેટલો ખર્ચો કર્યો? 8 ને 10 ને 25,000. એટલે એનો મતલબ કે હજુ તમારા સંયુક્ત બેંક ખાતામાં ખાલી 25,000 રૂપિયા વધેલા છે. હવે શું થયું? અમુક ખર્ચા એવા પણ હોય સ્ટુડન્ટ, અમુક ખર્ચા એવા પણ હોય કે જે સંયુક્ત બેંક ખાતામાંથી ના ચૂકવતા હોય પરંતુ ભાગીદારો પોતપોતાની રીતે જાતે ચૂકવતા હોય. ખબર પડે છે? મારી વાત સમજાય છે કે નહીં સમજાતી? અમુક ખર્ચા એવા હોય. એટલે દરેક ખર્ચા બેંકમાંથી ચૂકવવા એવું જરૂરી થોડું છે. માની લો કે તમે મોબાઈલ દ્વારા ગૂગલ પે કરતા હોય. બરાબર. પણ માની લો કે તમે મોબાઈલ ગેલ ભૂલી ગયા અને કોઈ ખર્ચો આવી પડ્યો તો તમે તમારા ખિસ્સામાંથી પણ ચૂકવી શકો કે નહીં? તો આપણે એવું લખી દઈશે ઓએ ચૂકવેલ ખર્ચા. પોતાના પૈસામાંથી, પોતાના ખિસ્સામાંથી. જો આ નામનો વ્યક્તિ છે ને એણે પણ ખર્ચા કરેલા છે. કયા કયા ખર્ચા કર્યા એણે? કાનૂની ખર્ચ એટલે લાયસન્સ લીધું એણે. લાયસન્સ લેવા માટેનો 1,000નો ખર્ચો જે થયો ને ભાઈ, લાયસન્સ લેવાનો જે 1,000 રૂપિયાનો ખર્ચો થયો ને એ ખર્ચો સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવવામાં નથી આવ્યો પરંતુ એ પોતાના ખિસ્સામાંથી ચૂકવી દીધા. બરાબર છે. પછી બીજો નાસ્તા ખર્ચ. કયો? નાસ્તા ખર્ચ. નાસ્તો કરેલો એક દિવસ. બરાબર છે. 1,000 રૂપિયાનો નાસ્તો બનાવેલો તો 1,000 રૂપિયાના નાસ્તાના પૈસા પણ કોણે ચૂકવી દીધેલા? ઓએ ચૂકવી દીધેલા. એવી જ રીતે સ્ટુડન્ટ આગળ જે બોએ ચૂકવેલા ખર્ચ. બોએ ચૂકવેલ ખર્ચા પોતાના ખિસ્સામાંથી. અહીંયા ધ્યાન, પોતાના ખિસ્સામાંથી. હવે શું કર્યું સ્ટુડન્ટ? આ બો નામનો વ્યક્તિ છે ને એને પોતાના ખિસ્સામાંથી કયા કયા પૈસા? તો કે પહેલાં તમારો છે ને વહીવટી ખર્ચ એને 1,500 રૂપિયા ચૂકવેલો સ્ટુડન્ટ. અને વાહન ખર્ચ એટલે શું કહેવાય? વાહન
વાહન ખર્ચ એ 1500 રૂપિયાનો એનો ખર્ચો કરેલો. બોલો આટલું ક્લિયર થઈ ગયું? તો કે હા સર આટલું ક્લિયર થઈ ગયું. હવે શું થયું સ્ટુડન્ટ? હવે નંબર 5 તો કે ફટાકડાનું વેચાણ કર્યું. ફટાકડાનું વેચાણ કર્યું. ફટાકડા વેચી દીધા કેટલા રૂપિયામાં? 3,50,000માં. 3,50,000માં ફટાકડાનું શું કરી દીધું? વેચાણ. હજુ બી ફટાકડા તો વધેલા છે સ્ટુડન્ટ, બરાબર. નંબર 6 વધેલ ફટાકડા. રૂપિયા 5,000. આ 5,000 રૂપિયાના ફટાકડા હજુ વધ્યા છે. એમાંથી 3,000 રૂપિયાના ફટાકડા 3,000ના ફટાકડા લઈ જાય છે. અને બીજા 2,000 રૂપિયાના જે ફટાકડા વધ્યા તે ના ફટાકડા લઈ જાય છે. બોલો આવું થયું. આ સિમ્પલ વસ્તુ છે સ્ટુડન્ટ. હવે મને એવું કહો કે તમારે કોઈ જ હિસાબ ના લખવો હોય ને મોડે જવાબ લાવવો હોય તો હું કહી દઉં તમને. બોલો મોડે જવાબ કેવી રીતે? સિમ્પલ. જો મારે આનો હિસાબ કરવો હોય તો હું કેવી રીતે કરું? સૌથી પહેલા મેં આવી રીતે હિસાબ કરીશ. જો એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ જીવનમાં, કે તમને કોઈ વ્યક્તિ એવું કહે કે તારા ધંધામાં નફો કેટલો થયો, તો તારા ધંધામાં નફો કેટલો થયો એ નફો તમારે જાણવો હોય તો તમારે શું કરવાનું? નફો જાણવા માટેની એક જ ટેકનિક છે સ્ટુડન્ટ, કે તમે જેટલા ખર્ચા કર્યા એનું ટોટલ કરો. પહેલાં તો તમે જેટલા ખર્ચા કર્યા એનું શું કરી દો? ટોટલ કરી દો, બરાબર. અને પછી શું કરવાનું? તમારી જે આવક આવી હોય એ આવકમાંથી ખર્ચા શું કરી દો? માઇનસ. જો મેં કેટલા ખર્ચા કર્યા? સંયુક્ત બેંક ખાતામાંથી કરેલ. સંયુક્ત બેંક ખાતે સૌથી પહેલા સંયુક્ત બેંક ખાતામાંથી મેં કેટલા ખર્ચા કર્યા તે આપણે લખીએ, બરાબર. તો સંયુક્ત બેંક ખાતામાંથી સૌથી પહેલા ફટાકડાની ખરીદી કરી. તો ફટાકડાની ખરીદી મેં કેટલા રૂપિયાની કરી? બોલો તો 2 લાખ રૂપિયા. પછી બીજું શું કર્યું? તો મેં સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચા કર્યા. કયા ખર્ચા કર્યા? તો એક તો જાહેરાત ખર્ચ કર્યો. કેટલા રૂપિયાનો? 500 રૂપિયાનો જાહેરાત ખર્ચ કર્યો. પછી લાઇટ બિલનો ખર્ચો 10,000 રૂપિયાનો કર્યો. સજાવટ પાછળ મેં કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? બોલો તો 8,000 રૂપિયાનો ખર્ચો કર્યો. પગારનો કેટલો ખર્ચો કર્યો? તો 2,000નો ખર્ચો કર્યો. એટલે ટોટલ 25,000 રૂપિયાનો મેં ખર્ચો કર્યો. કેટલાનો? 25,000. એટલે 2 લાખ ને 25,000 એટલે 2,25,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. શામાંથી? સંયુક્ત બેંક ખાતામાંથી. બોલો આટલું ખબર પડી? તો 2,25,000નો ખર્ચો થયો. પછી કોણે? ખાતે. ચાલો એ કેટલાનો ખર્ચો કર્યો તે મને કહો. એ કેટલાનો ખર્ચો કર્યો? તો એક તો કાનૂની ખર્ચ એને કેટલા રૂપિયાનો કર્યો? 1,000. અને નાસ્તાનો ખર્ચ એને કેટલાનો કર્યો? નાસ્તાનો ખર્ચ એને કેટલાનો કર્યો? નાસ્તાનો ખર્ચ 1,000. એટલે ટોટલ કેટલા રૂપિયા થયા? 2,000 રૂપિયાનો ખર્ચો થયો, બરાબર. ત્યાર પછી બોએ કેટલાનો ખર્ચો કર્યો? બોએ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? બ ખાતે. તો બોએ જોઈએ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો તે હું તમને કહું. બોએ તો વહીવટી ખર્ચા જુઓ સ્ટુડન્ટ કેટલા રૂપિયા? 1,500 રૂપિયા. અને વાહન ખર્ચ પણ કેટલાનો? 1,500. એટલે ટોટલ કેટલા રૂપિયા થયા? 3,000. આટલા રૂપિયાનો ટોટલ એને ખર્ચો કર્યો. તો હવે મને એટલું કહો સ્ટુડન્ટ, હેલો તમે કુલ કેટલાનો ખર્ચો કર્યો? કોઈ મને કહેશે કુલ કેટલાનો ખર્ચો કર્યો? તો કુલ ખર્ચો કર્યો એને 2,25,000. 2,25,000 વત્તા 2,000 વત્તા કેટલા? 3,000. એનો મતલબ કે કુલ ખર્ચ તમે કર્યો 2,30,000. બોલો ખબર પડી? એનો મતલબ એવો થયો કે તમે જે ધંધો ચાલુ કર્યો એ ધંધામાં ટોટલ ખર્ચો તમે કેટલાનો કર્યો? 2,30,000નો. આ ખબર પડે છે કે નહીં ખબર પડતી? એટલે સિમ્પલ વસ્તુ છે. પહેલાં તો આ ખર્ચો કર્યો એ ખબર પડી ગઈ? તો કે હા સર. પછી આ ખર્ચો કોણે કરેલો છે? એ કરેલો છે. આ ખર્ચો કોણે કરેલો છે? બોય. બધાના નામ અલગ અલગ આપવાના. કોઈ પણ ધંધામાં 3 વ્યક્તિ હોય, યાદ રાખજો. આ ચેપ્ટરમાં 3 વસ્તુ. એક તો સંયુક્ત બેંક ખાતામાંથી બધા ખર્ચા કરેલા હોય, કાં તો કોઈ ભાગીદારે ખર્ચા કરેલા હોય. જો સંયુક્ત બેંક ખાતામાંથી જે ખર્ચા કરેલા હોય એની ઉપર લખવાનું સંયુક્ત બેંક ખાતે. કોઈ ભાગીદારે ખર્ચા કરેલા હોય તો એની ઉપર લખવાનું ભાગીદારનું નામ. બીજા ભાગીદારે ખર્ચા કર્યા હોય તો એ બીજા ભાગીદારનું નામ. એટલે ટોટલ ખર્ચો તમે આટલો કર્યો. હવે તમે એક કામ કરો, તમારી આવક કેટલી થઈ? આવકની વાત કરીએ તો ફટાકડાનું વેચાણ કર્યું તમે. ફટાકડાનું વેચાણ તમે કેટલું કર્યું સ્ટુડન્ટ? મને કહો તો કેટલા રૂપિયાના ફટાકડા વેચી દીધા? ફટાકડાનું વેચાણ તમે કર્યું 3,50,000. અને સ્ટુડન્ટ હજુ 5,000 રૂપિયાના ફટાકડા વધ્યા છે. એ 5,000 રૂપિયાના જે ફટાકડા વધ્યા એમાંથી 3,000ના ફટાકડા પોતાના ઘરે લઈ ગયો. 2,000 રૂપિયાના ફટાકડા પોતાના ઘરે લઈ ગયો. તો આ જે 5,000 રૂપિયાના ફટાકડા જે ભાગીદાર પોતાના ઘરે લઈ જાય છે એ પણ તો એક પ્રકારનું વેચાણ કહેવાય. આપણે પોતે જ આપણી દુકાનમાંથી ખરીદી લીધા તો દુકાન માટે તો વેચાણ થયું ને. તો
ભાગીદાર લઈ ગયેલ, ભાગીદાર લઈ ગયેલ, કેટલાના ફટાકડા ભાગીદાર લઈ ગયા ટોટલ? 3000ના લઈ ગયો, પેલા 2000ના લઈ ગયો, એટલે ટોટલ 5000ના ફટાકડા જાતે જ ખરીદી લીધા એવું કહી શકાય. એટલે 3,55,000 રૂપિયાની તમારી શું થઈ? આવક. તો આટલી આવક થઈ તમારી? તો કે હા સર આટલી આવક થઈ. ને એની સામે તમારો ખર્ચ કેટલો? 2,30,000. તો આવકમાંથી તમે ખર્ચો શું કરી દો? માઇનસ. ખર્ચ માઇનસ કરી દો 2,30,000. તો સ્ટુડન્ટ તમને નફો મળી જાય કે ના મળી જાય? 0,005. 1,25,000 તમને શું થઈ ગયો? નફો. સ્ટુડન્ટ આમાં ક્યાં ગોખણ પટ્ટી કરવાની? શું તમને આટલી ગણતરી કરતા ના આવડેલા? તો આપણો નફો કેટલો થઈ ગયો? 1,25,000નો નફો થઈ ગયો. હવે શું થશે? જુઓ, આ નફાને તમારે બે ભાગીદાર વચ્ચે વહેંચી લેવાનો, અ અને બ. હવે તમારા દાખલામાં અ અને બ કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે જેવું કંઈ કીધું છે? દાખલામાં જ્યારે પણ નફા નુકસાન કયા પ્રમાણમાં વહેંચે એ ના કીધું હોય તો આપણે સમજી લેવાનું કે 1:1ના પ્રમાણમાં વહેંચે છે. તો આના અડધા કરો 62,500. અના ભાગ કેટલા આવે? 62,500. બના ભાગ કેટલા આવે? 62,500. બોલો, ખબર પડી? આટલું ક્લિયર થાય છે? તો કે હા સર આટલું થાય છે. હવે મને એટલું કહો, અને કેટલા પૈસા મળશે? કોઈ કહેશે અને કેટલા પૈસા મળશે? હવે અ શું કહેશે ખબર છે? અ શું કહેશે? જો અની ટેકનિક સમજો. અનો આપણે હિસાબ કરીએ, અનો હિસાબ કરીએ. અ શું કહેશે? જો પેલાને બને, ઓ ભાઈ હું મારા ઘરેથી કેટલા રોકડ લાવેલો? હું મારા ઘરેથી છે ને 1 લાખ રૂપિયા રોકડા પૈસા લઈને આવેલો. જો અહીં સમજો મારી વાત, હું મારા ઘરેથી 1 લાખ રૂપિયા રોકડા લઈને આવેલો, બરાબર. ત્યાર પછી મેં છે ને ટોટલ કેટલા રૂપિયાનો ખર્ચો કરેલો? 2,000 રૂપિયાનો ખર્ચ કરેલો. એટલે 1 લાખ રૂપિયા એ પોતાના ઘરેથી લાવ્યો, પછી એને ખર્ચા કરેલા. એણે શું કરેલા? ખર્ચા કરેલા. કેટલાના ખર્ચા કરેલા? 1,000 ને 1,000, એટલે 2,000 રૂપિયા પણ મારા અંદર ધંધામાં છે. અને બીજી વસ્તુ કે આ જે ધંધો કર્યો એમાં મારો નફો કેટલો થયો? તો કે મારો નફો થયો 62,500. 62,500 રૂપિયા નફો થયો. એટલે મને કેટલા રૂપિયા મળવા જોઈએ ટોટલ? તો કે 1,64,500 રૂપિયા મને મળવા જોઈએ. નહીં ખબર પડે? મારી વાત સમજાય છે? તમારે હિસાબ કરવો હોય તો તમે આવી રીતે હિસાબ કરો ને. માની લો કે દિવાળી પતી ગઈ, હવે તમે હિસાબ કરવા બેઠો તો આ ભાઈ કેવી રીતે હિસાબ કરશે? અ બને શું કે ખબર છે? અ બને શું કે? ઓય બ હા બર, હું મારા ઘરેથી 1,000 લાવેલો. પેલો કે હા 1,000 તારા, બરાબર છે. 1,000 હું મારા ઘરેથી લાવેલો, પછી મેં મારા ખિસ્સામાંથી 2,000 રૂપિયા ચૂકવેલા, એટલે ટોટલ 1 લાખ અને 2,000 રૂપિયા મારા થયા. તો કે હા, અને આપણા ધંધાનો નફો કેટલો થયો? 62,500. એટલે ટોટલ મારે પૈસા કેટલા લેવાના? 1,64,500. તો બ તો છે ને એક શોર્ટ ટર્મમાં દેશે. કેવી રીતે? ઓ ભાઈ 1,64,500 રૂપિયા તારે લેવાના થતા નથી. કેમ? કારણ કે આમાંથી તો 300 રૂપિયાના ફટાકડા લઈ ગયેલો. યાદ છે? તારા ઘેર લઈ ગયેલો 300 રૂપિયાના ફટાકડા. પેલું અલા હા હા યાદ આવે. 300 રૂપિયાના ફટાકડા માઇનસ કર. લઈ ગયેલ ફટાકડા, લઈ ગયેલ ફટાકડા. તો કેટલા રૂપિયાના ફટાકડા લઈ ગયા? 3,000ના ફટાકડા. તો 1,61,500. આટલા રૂપિયા આપણે કોને આપવાના? અને તો એ શામાંથી આપીશું બોલો તો? સંયુક્ત બેંક ખાતામાંથી. સંયુક્ત બેંક ખાતામાંથી આપણે આટલા પૈસા આપી દેવાના. કેટલા? 1,61,500. હવે બ કેવી રીતે ખર્ચો કરશે સ્ટુડન્ટ? બ કેવી રીતે ગણતરી કરશે? તો બ એવું કહેશે કે હું મારા ઘરેથી કેટલા રૂપિયા લાવ્યો? તો કે 1,50,000 રૂપિયા હું મારા ઘરેથી લાવ્યો. તો કે હા ભાઈ, તે કેટલા ખર્ચા કર્યા? તો બ કહેશે જો મેં ખર્ચા કેટલાના કરેલા છે? 1,500 1,500 3,000ના ખર્ચા મેં કરેલા છે, બરાબર છે. તો એ 3,000. અને મારો નફો કેટલો થયો? તો કે મારો નફો થયો કેટલો? 62,500. તો સ્ટુડન્ટ એના ટોટલ કેટલા રૂપિયા થયા? એણે ધંધામાંથી કેટલા રૂપિયા લેવાના? 1,50,000 એ ઘરેથી લઈને આવેલો, 3,000નો એણે ખર્ચો કરેલો, અને 62,500. 62,500 વત્તા 3,000 વત્તા 1,50,000. એ ભાઈ કહેશે 2,15,500 રૂપિયા મારે જોઈએ. પણ એમાંથી એ ફટાકડા કેટલા રૂપિયાનો લઈ ગયો? મફતમાં 2,000 રૂપિયાના ફટાકડા લઈ ગયો, બરાબર છે. તો માઇનસ કરી નાખો 2,000, બરાબર. તો હવે એને કેટલા રૂપિયા આપવાના? 2,13,500. બરાબર. આ પૈસા આપણે શામાંથી આપીશું? એને સંયુક્ત બેંક ખાતામાંથી. સંયુક્ત બેંક ખાતામાંથી. બોલો, ખબર પડે છે? હવે સ્ટુડન્ટ આપણે બધી હિસાબ કરી, પણ સંયુક્ત બેંક ખાતાનો હિસાબ કેવી રીતે થશે? તો જો સંયુક્ત બેંક ખાતાનો હિસાબ પણ આ રીતે થશે. સંયુક્ત બેંક ખાતું. ચલો, સંયુક્ત બેંક ખાતામાં તમે શરૂઆતમાં કેટલા રૂપિયા જમા કરાવેલા? 2,50,000. 2,50,000 જમા કરાવેલા. પછી તમે ફટાકડાનું વેચાણ કર્યું. વેચાણ શાનું? ફટાકડાનું. તો ફટાકડાનું તમે વેચાણ કર્યું તો ફટાકડા કેટલા રૂપિયાનો વેચેલા તમે? 3,50,000. તો 3,50,000. તો ટોટલ તમારી પાસે કેટલા રૂપિયા આવ્યા? 6 લાખ. ટોટલ કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે? 6 લાખ રૂપિયા તમારી પાસે આવી ગયા, બરાબર. એમાંથી તમે શું કર્યું? ફટાકડા ખરીદ્યા. ફટાકડા ખરીદ્યા. કેટલાના ફટાકડા ખરીદ્યા બોલો તો? 2 લાખના. 2 લાખ રૂપિયાના ફટાકડા ખરીદ્યા, એટલે તમારી પાસે હવે કેટલા રૂપિયા વધ્યા? 4 લાખ. પછી ખર્ચા કેટલા કર્યા સંયુક્ત બેંક ખાતામાંથી?
संयुक्त बैंक खातामांथी तमे खर्चा कर्या जो संयुक्त बैंक खातामांथी केटलाना खर्चा कर्या 25,000 तो 25,000 ना खर्चा माइनस कर नाखो एटले 3 लाख केटला वध्या 75,000 आ 3,75,000 मांथी ओने केटला रुपया आप्या 1,61,500 1,61,500 आपणे कोने आप्या ओने आप्या तो 3,75,000 माइनस 1,61,500 तो बाकी वध्या 2,13,500 आ कोने आप्या आपणे बोने आप्या 2,13,500 એટલે સંયુક્ત બેંક ખાતું હવે કેટલા રૂપિયાથી થઈ ગયું 0 આ તમે મોડે મોડે હિસાબ કર્યો કહેવાય બોલો ખબર પડી સર તમે આ બધું હું કર્યું મને કઈ જ નહીં ખબર પડતી અરે મારા ભાઈ જો તમે ધ્યાનથી વિડિયો જોયો ને તો તમે એવું કહેશો કે સર આ હિસાબ કરતા તો મને પણ આવડે એમાં શું મોટી વસ્તુ છે પણ સ્ટુડન્ટ મને કોઈ એકાઉન્ટમાં આવી રીતે હિસાબ કરે તો સારું લાગે મને એટલું કોઈ આવી રીતે હિસાબ કરે તો સારું લાગે તો સર ના સારું લાગે એના માટે શું કરવાનું આ જ વસ્તુ તમારે કરવાની છે જો આ તમે જે આ નફો લાવ્યા ને તમે આ નફો લાવવા માટે તમે શું કર્યું પહેલા ખર્ચા કઈ લખ્યા સંયુક્ત બેંક ખાતામાંથી કરેલા ખર્ચા ભાગીદારે કરેલ ખર્ચા અહીંયા લખ્યા બરાબર પછી અહીંયા તમે શું લખ્યું વેચાણ તો સ્ટુડન્ટ આ બધી વસ્તુ તમારે ક્યાં લખવાની રાસ ખાતામાં આ જે હિસાબ તમે કર્યો ને એ રાસ ખાતાની કઈ બાજુ લખી દેવાનું ઉધાર બાજુ જો સૌથી પહેલા તમારે કયું ખાતું બનાવવાનું રાસ ખાતું રાસ ખાતું તો તમે રાસ ખાતું બનાવો તો રાસ ખાતામાં સૌથી પહેલા શું કરવાનું આ જમા બાજુ આ ઉધાર બાજુ જેટલા પણ ખર્ચા છે ને એ બધા ખર્ચા કઈ બાજુ લખી દેવાના ઉધાર બાજુ અને તમારી જે આવક છે એ આવક તમારે કઈ બાજુ લખી દેવાનું જમા બાજુ બોલો આવડે કે ના આવડે રાસ ખાતું બનાવવાની ટેકનિક જુઓ સ્ટુડન્ટ અહીંયા તમારે મોઢે મોઢે જ કરવાનું છે કે સૌથી પહેલા તમે શું કર્યું ખરીદી કરી આ જ વસ્તુ જે તમે અહીં સીધી ગણતરી કરી ને એ જ કરો જો સૌથી પહેલા તમે ખરીદી કરી તો ખરીદી કરી તો રાસ ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું સંયુક્ત બેંક ખાતે સંયુક્ત બેંક ખાતે અહીંયા લખી દેવાનું ફટાકડાની ખરીદી ફટાકડાની ખરીદી બરાબર કેટલા રૂપિયાના ફટાકડા ખરીદ્યા તો કે 2 લાખ રૂપિયાના ફટાકડા ખરીદ્યા લખાઈ ગયું ફટાકડા ખરીદ્યા છે ચાલો એની નીચે તમે ખર્ચા કર્યા પણ આ જે ખર્ચા કર્યા એ ખર્ચા જો તમે કયા કયા ખર્ચા કર્યા એક તો જાહેરાત ખર્ચ કર્યો સ્ટુડન્ટ તો જાહેરાત ખર્ચ કેટલાનો કર્યો 5,000 નો પછી જો લાઇટ બિલનો ખર્ચ કેટલો કર્યો તો લાઇટ બિલનો ખર્ચ આપણે કર્યો 10,000 પછી તમે કયો ખર્ચો કર્યો બોલો તો સજાવટનો તો સજાવટનો ખર્ચ તમે કેટલો કર્યો 8,000 નો પગારનો ખર્ચ કેટલો કર્યો તો પગારનો ખર્ચ કર્યો તમે 2,000 એટલે ટોટલ તમે કેટલાનો ખર્ચ કર્યો 25,000 પણ સ્ટુડન્ટ આ 25,000 રૂપિયાનો જે ખર્ચો કર્યો તે શામાંથી કરેલો છે તો કે સંયુક્ત બેંક ખાતે એટલે હેડિંગ આપી દેવાનું સંયુક્ત બેંક ખાતે શું લખવાનું ખર્ચા બોલો લખાઈ ગયા કે ના લખાઈ ગયા આટલી વસ્તુ ના આવડેલા ભાઈ તો કે આવડે પછી આ ખર્ચા કોના છે અના તો અહીંયા તમારે લખી દેવાનું રાસ ખાતાની ઉધાર બાજુ અ ખાતે શું લખવાનું ખર્ચા અ ખાતે શું લખી દેવાનું ખર્ચા કયા કયા ખર્ચા કર્યા તો કે કાનૂની ખર્ચ કેટલો છે 1,000 બીજું કયો ખર્ચ છે નાસ્તા ખર્ચ એ પણ કેટલો છે 1,000 બંનેનું તમે ટોટલ કરો તો બહાર કેટલા આવી જશે 2,000 પછી કોનો ખર્ચ આવશે બનો બએ કેટલાનો ખર્ચ કર્યો તો અહીંયા લખી દેવાનું બ ખાતે શું લખી દેવાનું સ્ટુડન્ટ બ ખાતે ખર્ચા બ ખાતે ખર્ચા કયા કયા બ ખાતે ખર્ચા કર્યા છે તો કે વહીવટી ખર્ચા કયા ખર્ચા વહીવટી ખર્ચા તો વહીવટી ખર્ચા કેટલા છે સ્ટુડન્ટ 1,500 બરાબર વાહન ખર્ચ કેટલો છે તો કે 1,500 તો સ્ટુડન્ટ 3,000 રૂપિયા બહાર લખે એટલે બધા ખર્ચા ઉધાર બાજુ લખ્યા સિમ્પલ જે રીતે તમે ગણતરી કરતા હતા એ જ રીતે મેં ગણતરી તમને કરી બતાવી એકદમ વ્યવસ્થિત લાઈનમાં એટલે આનું ટોટલ કરો 2,30,000 જ થશે હવે આ બધી તો આવક છે આવક કઈ બાજુ લખવાની જમા બાજુ તમે શું કર્યું ફટાકડાનું શું કર્યું વેચાણ ફટાકડાનું વેચાણ કરશો તો પૈસા આવશે ને પૈસા તમે ક્યાં જમા કરાવશો સંયુક્ત બેંક ખાતે તો જમા બાજુ લખી દેવાનું સંયુક્ત બેંક ખાતે આવકો જમા બાજુ લખી દેવાની અહીંયા શું લખવાનું વેચાણ ફટાકડાનું કેટલાનું વેચાણ કર્યું 3,50,000 કેટલાનું વેચાણ કર્યું બોલો તો 3,50,000 પછી આ ભાગીદાર લઈ ગયેલા ને ફટાકડા તો ભાગીદાર ફટાકડા લઈ જાય તો રાસ ખાતાની જમા બાજુ લખવાનું અના મૂડી ખાતે અથવા અ ખાતે લખો તો એ ચાલે કેટલાના ફટાકડા લઈ ગયો 3,000 ના પછી અહીંયા લખવાનું બ ના મૂડી ખાતે કેટલાના ફટાકડા લઈ ગયો 3,000 ના અહીંયા જે ગણતરી કરી એવી સેમ ટુ સેમ ગણતરી અહીંયા થશે સ્ટુડન્ટ તો 3,56,000 કેટલા થશે બોલો તો 3,56,000 56 નહીં સોરી અહીં 2,000 આવશે ને 3,55,000 3,55,000 એ 3,55,000 સ્ટુડન્ટ અહીંયા આવી જશે
હવે 3,55,000માંથી આ વસ્તુ માઇનસ કરો એટલે તમને નફો મળશે. નફો તમને કેટલા રૂપિયાનો મળી ગયો? 1,25,000. 1,25,000નો જે નફો મળ્યો એ તમારે કોની વચ્ચે વહેંચી દેવાનો? અ અને બ. 62,500. દાખલામાં પ્રમાણ ના આપ્યું હોય તો કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. તો બોલો, રાસ ખાતું હવે બનાવતા આવડી તમને? તો કે હા સર, રાસ ખાતું ખબર પડી ગઈ. તો એ જ રીતે તમારે સ્ટુડન્ટ હવે શું કરવાનો? હિસાબ કરવાનો છે. કોનો? ભાગીદારોનો. ભાગીદારોનો હિસાબ કરવો હોય તો સંયુક્ત અહીં સહભાગીદારોના ખાતા લખવાના. સહભાગીદારોના ખાતા. સહભાગીદારોના ખાતા આપણે લખીએ તો સહભાગીદારોના ખાતામાં આ જમા બાકી, આ ઉધાર બાકી. અહીંયા સ્ટુડન્ટ આવશે વિગત, અહીંયા આવશે અ, અહીંયા આવશે બ. આ બાજુ આપણે લખીએ વિગત, અહીંયા આપણે લખી દેવાનું અ અને અહીંયા લખી દેવાનું બ. બરાબર. પહેલો પ્રશ્ન થાય કે સર આની ગણતરી આપણે કઈ રીતે કરીએ? ખબર નહીં પડતી. તો સ્ટુડન્ટ અહીંયા જેવી રીતે ગણતરી કરી, જો અને કેટલા રૂપિયા રોકડા આપવાના હતા? 1,000. અએ કેટલાનો ખર્ચો કર્યો? 2,000. અને અનો નફો કેટલો? 62,500. તો આ બધી વસ્તુ તમારે કઈ બાજુ લખવાની? જમા બાજુ. અને આ ફટાકડા જે લઈ ગયા એ કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. નહીં તો સૌથી પહેલા જો આ અ નામનો વ્યક્તિ છે, કેટલા રૂપિયા લાવેલો? 1,000 રૂપિયા. તો એની મૂડી વધી, તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ સંયુક્ત બેંક ખાતે. સંયુક્ત બેંક ખાતે કેટલા? 1,50,000. સર આ ખબર ના પડી 1,00,000 ને 1,50,000 સંયુક્ત બેંક ખાતાની જમા. એક વસ્તુ યાદ રાખો કે ભાગીદારોએ રાસ પાસેથી જે પૈસા લેવાના હોય એ જમા બાજુ થાય અને જે પૈસા આપવાના હોય તે ઉધાર બાજુ થાય. એક સિમ્પલ વસ્તુ કે જ્યારે ભાગીદારો પોતપોતાના ઘરેથી પૈસા લઈને આવ્યા તો કેટલા રૂપિયા લઈને આવ્યા? 1,00,000 રૂપિયા અ લઈને આવ્યો, બ કેટલા રૂપિયા લઈને આવ્યો? 1,50,000. એનો મતલબ એવો થાય કે અ અને બ એ રાસને 1,00,000 અને 1,50,000 રૂપિયા આપ્યા. બરાબર છે. તો ભાગીદારોએ ભવિષ્યમાં એ પૈસા પાછા તો લેવા પડશે ને. તો સિમ્પલ વસ્તુ યાદ રાખજો, આ કોણ છે? ભાગીદાર. આ ભાગીદાર છે અને આ કોણ છે? રાસ છે. આ કોણ છે? રાસ છે. સમજો. તો ભાગીદારોએ લેવાની રકમ હોય, લેવાની રકમ તો કઈ બાજુ લખવાની? જમા બાજુ. બરાબર. તો આણે 1,00,000 રૂપિયા કોને આપેલા? રાસને. આણે 1,50,000 રૂપિયા કોને આપેલા? રાસને. એનો મતલબ કે આ જે રાસ છે એ રાસ પાસેથી આ લોકોએ પૈસા લેવાના થયા. કેટલા? 1,00,000 અને 1,50,000. તો જે પૈસા લેવાના હોય તેને કઈ બાજુ લખવાના? જમા બાજુ. એવી જ રીતે સ્ટુડન્ટ ઓએ કેટલાનો ખર્ચો કરેલો? જો ઓએ ટોટલ 2,000 રૂપિયાનો ખર્ચો કરેલો, તો ઓએ પણ પૈસા તો લેવાના રાસ પાસેથી. રાસને કે એ રાસ, મેં તારા વતી 2,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે. પેલો રાસ કે ઓકે ચાલ તને આપી દઈશ, ચાલ નીકળ. તો એના માટે એ 2,000 રૂપિયા પણ તમારે અહીંયા લખવા પડશે અને પેલાના 3,000 પણ અહીંયા લખવા પડશે. અહીંયા તમારે શું લખી દેવાનું? રાસ ખાતે. અહીંયા સંયુક્ત બેંક ખાતે લખાશે નહીં. પેલામાં આ સંયુક્ત બેંક ખાતે એટલા માટે લખ્યું કે સંયુક્ત બેંકમાં પૈસા જમા થયેલા એટલા માટે. બરાબર. એટલે આ પતી ગયું. ચાલો પછી શું થયું? પછી તો તમારો નફો આવી ગયો. નફો હંમેશા કઈ બાજુ લખાય? જમા બાજુ. તો અહીંયા લખી દેવાનું રાસ ખાતે. રાસ ખાતે શું લખી દેવાનો? નફો કેટલો થયો? આનો 62,500. આનો કેટલો થયો? 62,500. બરાબર. પછી અ અને બ રાસમાંથી શું લઈ લો? ફટાકડા લઈ ગયા. શું લઈ ગયા? ફટાકડા. કેટલાના? 3,000 અને 2,000. તો એનો મતલબ એવો થાય કે રાસ શું કહે? ભાઈ તું મારી પાસે ફટાકડા લઈ ગયેલો છે. બરાબર છે. તો આ લોકોએ હવે આને આપવાની રકમ, પહેલા આને લેવાની રકમ હતી. જો આ લોકો જે ભાગીદાર હતા, ભાગીદાર રાસ પાસેથી શું લઈ ગયા? ફટાકડા લઈ ગયા. મફતમાં ફટાકડા લઈ ગયા. બરાબર છે. તો ભાગીદારોએ રાસને પૈસા આપવા પડશે. તો જે પૈસા આપવાના હોય તે કઈ બાજુ? ઉધાર બાજુ. આણે કેટલાના ફટાકડા લીધા? 3,000ના. આણે કેટલાના ફટાકડા લીધા? 2,000ના. અહીંયા તમારે લખી દેવાનું રાસ ખાતે. હવે તમારે આનું શું કરી દેવાનું સ્ટુડન્ટ? ટોટલ. આનું શું કરી દેવાનું તમારે? ટોટલ. ચલો ટોટલ કરીએ તો અહીંયા ટોટલ આપેલું જ છે સ્ટુડન્ટ. કેટલું થશે? 1,64,500. આનું ટોટલ 1,64,500 થાય. આનું ટોટલ અહીંયા 1,64,500 થાય. અહીંયા 1,61,500. આ પૈસા હવે આપણે ઓને ચૂકવવાના. તો ઓને જે પૈસા ચૂકવવાના તે શું લખી દેવાનું? સંયુક્ત બેંક ખાતે. આટલા પૈસા આપણે ચૂકવવાના થયા. આટલા પૈસા આપણે ચૂકવવાના. કોને ચૂકવવાના? ઓને. તો ઓને જે પૈસા ચૂકવીશું એ તો બેંકમાંથી જ ચૂકવીશું ને, એટલે આપણે સંયુક્ત બેંક ખાતે લખ્યું. જો અ નામનો વ્યક્તિ શું કહે કે જો હું મારા ઘરથી 1,00,000 રૂપિયા લાવેલો, તો આપણે કહીશું ઓકે 1,00,000. 2,000 રૂપિયાનો મેં ખર્ચો કરેલો મારા ખિસ્સામાંથી, આપણે કે ઓકે. અને 62,500 રૂપિયાનો મને નફો થયો, એટલે ટોટલ મારે 1,64,500 લેવાના. એમાંથી 3,000ના ફટાકડા હું લઈ ગયેલો, એટલે બાકી 1,61,500 એ તમે મને પૈસા આપી દો. તો આપણે શામાંથી આપી દેવાના? સંયુક્ત બેંક ખાતામાં. એવી રીતે આ પણ ટોટલ કરશે. એનું ટોટલ કેટલું થશે? 2,15,000.
2,15,500 અહીંયા લખવાનું 2,15,500 તો અહીંયા કેટલા આવશે 2,13,500 2,13,500 સંયુક્ત બેંક ખાતે બોલો ક્લિયર હવે તમારે કયું ખાતું બનાવવાનું સ્ટુડન્ટ સંયુક્ત બેંક ખાતું તમને બે ખાતા બનાવતા આવડી ગયા કેવી રીતે બનાવવાના હવે તમારે છેલ્લે બનાવી દેવાનું સ્ટુડન્ટ સંયુક્ત બેંક ખાતું સંયુક્ત બેંક ખાતું તમે બનાવો તો એક વસ્તુ યાદ રાખો બેંક ખાતાની કઈ બાકી તો બેંક ખાતાની ઉધાર બાકી બેંક ખાતાની કઈ બાકી ઉધાર બાકી હવે જ્યારે જ્યારે પૈસા બેંકમાં વધે તો તમારે ઉધાર કરવાનું અને જ્યારે જ્યારે બેંકમાં પૈસા ઘટે તો તમારે જમા કરવાનું સૌથી પહેલાં બેંકમાં આપણે કેટલા રૂપિયા જમા કરાયા 2,50,000 1 લાખ રૂપિયા કોણે જમા કરાવેલા બોલો તો 1 લાખ રૂપિયા કોણે જમા કરાવેલા ઓએ 1 લાખ રૂપિયા સંયુક્ત બેંક ખાતામાં જમા કરાયા તો સંયુક્ત બેંક ખાતામાં પૈસા વધ્યા કે ઘટ્યા વધે તો ઉધાર બાજુ અહીંયા લખી દેવાનું ઓના મૂડી ખાતે ચાલો બોએ કેટલા જમા કરાયા 1,50,000 તો અહીં લખી દેવાનું બના મૂડી ખાતે બોલો આટલું ક્લિયર થાય તો કે હા સર હવે સંયુક્ત બેંક ખાતામાંથી તમે કેટલા ખર્ચા કરેલા તો સંયુક્ત બેંક ખાતામાંથી તમે 25,000 રૂપિયાના ખર્ચા કર્યા સંયુક્ત બેંક ખાતામાંથી તમે 25,000ના ખર્ચા કર્યા પૈસા ધંધામાં આવ્યા કે ગયા જાય તો જમા બાજુ કેટલા 25,000 શું લખી દેવાનું રાસ ખાતે બોલો ખબર પડી કે ના ખબર પડી તો કે હા પછી આપણે શું કર્યું સ્ટુડન્ટ વેચાણ કર્યું કેટલાનું વેચાણ કર્યું 3,50,000 3,50,000 રૂપિયાના ફટાકડા આપણે વેચી દીધા તો એ ફટાકડા વેચી દીધા તો પૈસા શું થશે પૈસા ધંધામાં વધે કે ઘટે તો કે વધે તો કઈ બાજુ ઉધાર બાજુ 3,50,000 રાસ ખાતે વેચાણ હવે આ જે પૈસા છે ને આ જે પૈસા છે એમાંથી આ પૈસામાંથી આપણે ઓને કેટલા રૂપિયા આપવાના 1,61,500 આ ઉધાર બાજુ છે તો અહીંયા જમા બાજુ લખવાના અને પેલા 2,13,500 અહીંયા લખવાના અ ખાતે અહીંયા લખવાના બ ખાતે હવે સ્ટુડન્ટ બંને બાજુનું તમે ટોટલ કરો તો બંને બાજુનું ટોટલ તમારું સરખું થવું જોઈએ 4, 5, 6 લાખ પછી તમે ખરીદી કરેલી ને રાસ ખાતે તમે ખરીદી કેટલાની કરેલી 2 લાખ બરાબર હવે ટોટલ તમે કરો તો અહીંયા પણ થશે 6 લાખ રૂપિયા બસ સ્ટુડન્ટ તમારે ખાલી આટલી બુદ્ધિ વાપરવાની છે બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી સમજાયું કે નહીં સમજાતું બરાબર છે તો આ રીતે મેં તમને પ્રેક્ટિકલ બતાવ્યું હવે હજુ હું છેલ્લે 3 ખાતા બનાવીને બતાવી દઉં છું તમને ગભરાવાની સહેજ બી જરૂર નહીં સ્ટુડન્ટ બહુ સહેલું ચેપ્ટર છે ખાલી જો તમે મારા વિડીયોને એકદમ વ્યવસ્થિત ધ્યાનથી જોશો ગેરંટી આપું છું કે તમને આવડી જ જાય અને એકદમ સહેલામાં સહેલી રીતે તમને કરાવેલું છે હજુ બી જો તો તમને કોઈ કન્ફ્યુઝન લાગતું હોય કે સર નહીં ખબર પડતી તો તમને કહી દઉં જો અહીં ધ્યાન આપજો સંયુક્ત બેંક ખાતાવાળો દાખલો હોય તો શું કરવાનું રાસ ખાતું બનાવવાનું સૌથી પહેલાં કયું ખાતું રાસ અથવા એને સંયુક્ત સાહસનું ખાતું પણ કહેવાય ઉધાર બાજુ જમા બાજુ બરાબર છે સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખો કે આપણે સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદી કરીએ તો અહીંયા લખી દેવાનું સંયુક્ત બેંક ખાતે અહીંયા ખરીદી લખવાની સંયુક્ત બેંક ખાતામાંથી કરેલ ખરીદી સંયુક્ત બેંક ખાતામાંથી કરેલ ખરીદી બોલો આટલું ખબર પડે તો રાસ ખાતાની ઉધાર બાજુ તમારે સૌથી પહેલાં શું કરવાનું કે તમે જે વસ્તુનો બિઝનેસ કરતા હોય એ વસ્તુ તમારે ખરીદવી પડશે ને તો એ વસ્તુ જ્યારે ખરીદશો તો તમારે પૈસા ચૂકવવા પડશે શામાંથી પૈસા ચૂકવે સંયુક્ત બેંક ખાતામાંથી તો ઉધાર બાજુ સંયુક્ત બેંક ખાતે લખી દેવાની અમુક વાર શું થાય ખબર છે ભાગીદારો પોતપોતાના સ્ટોકમાંથી પણ માલ લાવે એનો એક એક્ઝામ્પલ તરીકે કહું તમે બિઝનેસ ચાલુ કર્યો સાનો પતંગ વેચવાનો પણ ગયા વર્ષે એમાંથી કોઈક એક ભાગીદાર એવો હતો કે એને ગયા વર્ષે પણ પતંગનો ધંધો ચાલુ કરેલો અને એના ઘરમાં 5,000 પતંગ પડી રહેલી છે તો એરોએ શું કે આ વર્ષે પણ આપણે ધંધો ચાલુ કરવાનો એક કામ કરીને મારા ઘરે 5,000ની પતંગો છે તો પતંગ હું ધંધામાં લઈ આવું તો જ્યારે પણ કોઈ ભાગીદાર પોતાના અંગત સ્ટોકમાંથી ધંધામાં માલ લાવે તો એ જે તે ભાગીદાર ખાતે લખવાનું શું લખવાનું જે તે ભાગીદાર ખાતે એટલે અહીંયા શું કરવાનું સ્ટુડન્ટ તમારે ભાગીદારનું નામ લખી દેવાનું જેમ કે માની લો કોઈ અભાગીદાર હોય બ હોય તો અનું નામ લખવાનું બનું નામ કોઈનું નામ મચ્છર હોય તો મચ્છર ખાતે લખવાનું માકડ હોય માકડ ખાતે લખવાનું અક્ષય નામ હોય અક્ષય ખાતે લખવાનું એટલે અહીંયા જે તે ભાગીદારનું નામ લખી દેવાનું ક્યારે જ્યારે ભાગીદાર પોતાના
સ્ટોકમાંથી માલ લાવે, પોતાના સ્ટોકમાંથી માલ લાવે. બોલો ક્લિયર? પછી તમારે લખી દેવાનું સ્ટુડન્ટ સંયુક્ત બેંક ખાતે ખર્ચા. સંયુક્ત બેંક ખાતે ખર્ચા જેટલા ખર્ચા હોય ને તેટલા લખી દેવાના. જેમ કે મજૂરી હોય, પગાર હોય, રેલવેનું હોય, ટપાલ હોય, આ બધું જ ટપાલ હોય, આ બધા ખર્ચા અહીંયા લખી દેવાના સ્ટુડન્ટ. અને એ બધા ખર્ચાનું ટોટલ તમારે ક્યાં લખી દેવાનું? બહાર લખી દેવાનું, સિમ્પલ. બરાબર. પણ આ ખર્ચા કયા હોય સ્ટુડન્ટ? કે આ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવેલ ખર્ચા. કયા? સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવેલ ખર્ચ. બેંક ખાતામાંથી ચૂકવેલ ખર્ચ. સંયુક્ત બેંક ખાતામાંથી જે ખર્ચા ચૂકવેલા હોય તે કઈ બાજુ લખી દેવાના? ઉધાર બાજુ. અહીં લખી દેવાનો સંયુક્ત બેંક ખાતે. પછી કોઈ ભાગીદાર હોય, જેમ કે જે તે ભાગીદાર ખાતે ખર્ચા. અમુક વાર એવું બને સ્ટુડન્ટ કે જે ભાગીદાર હોય એ ભાગીદાર પોતાના ખિસ્સામાંથી કોઈ ખર્ચો કરતો હોય. કોઈ ભાગીદાર પોતાના ખિસ્સામાંથી ખર્ચો કરતો હોય તો એ ભાગીદારનું નામ લખવાનું. એણે જે ખર્ચા કર્યા હોય તે, જેમ કે નાસ્તાનો ખર્ચ એણે કર્યો, બરાબર, નાસ્તા ખર્ચ. પછી મુસાફરી ખર્ચ, બરાબર. તો એ અહીંયા લખી નાખવાનું, બરાબર છે. ને એનું ટોટલ બી બહાર કરી દેવાનું, બરાબર છે. તો કે ભાગીદારે આ કઈ રકમ લખવાની? ભાગીદારે પોતાના ખિસ્સામાંથી કરેલ ખર્ચ. બોલો આટલું આવડે કે ના આવડે? હવે કોઈ બીજો ભાગીદાર હોય, એ ભાગીદાર બી તો પોતાના ખિસ્સામાંથી કોઈ ખર્ચો કરી શકે છે કે નહીં કરી શકતો? તો કે હા, કરી શકે છે. તો અહીંયા લખી દેવાનું જે તે ભાગીદાર ખાતે. કાં તો પછી એવું બને કે કોઈ ભાગીદાર જે હોય એ ભાગીદાર ધંધામાં પૂરેપૂરો સમય આપતો હોય તો કોઈ ભાગીદારને આપણે કમિશન આપતા હોય, કોઈ ભાગીદારને આપણે પગાર આપવાનો હોય, બરાબર. તો જે તે માની લો કે જે તે ભાગીદાર, આ ભાગીદારને આપણે શું આપવાનું છે? કમિશન આપવાનું છે. તો અહીં કમિશન ખાતે લખી દેવાનું. બોલો ખબર પડી? એવી જ રીતે સ્ટુડન્ટ હવે આપણે કઈ બાજુ જતું રહેવાનું? જમા બાજુ. જમા બાજુ તમારે અહીંયા લખી દેવાનું સૌથી પહેલાં સંયુક્ત બેંક ખાતે. એમાં તમારે અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ વેચાણ. તમે જે વેચાણ કર્યું હોય એ સંયુક્ત બેંક ખાતામાં લખી દેવાનું. પછી માની લો જે ભાગીદાર હોય તો જે તે ભાગીદાર ખાતે રાસમાંથી કોઈ ભાગીદાર ધંધામાંથી માલ લઈ જાય તો સ્ટુડન્ટ કોઈ ભાગીદાર ધંધામાંથી માલ લઈ જાય તો એ રાસ ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ લખવાનું. પછી એનું શું કરી દેવાનું? ટોટલ કરવાનું. આ ટોટલ કરી દેવાનું એટલે તમને અહીંયા શું મળી જાય? નફો મળી જાય. શું મળી જાય? નફો મળી જાય, બરાબર. એ નફો તમારે વેચી દેવાનો. માની લો કે બે ભાગીદાર છે અ અને બ, તો અ અને બ ની વચ્ચે વેચી દેવાનું. પતી ગયું. ખબર પડી? હવે આપણે શું બનાવવાનું? સહભાગીદારોના ખાતા. સહભાગીદારોના ખાતા કેવી રીતે બને? એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, બે ભાગીદાર છે આપણી પાસે. કેટલા? બે. એક અ એક બ. આ બાજુ એક અ એક બ. સૌથી પહેલાં શું કર્યું છે આપણે? સૌથી પહેલાં સંયુક્ત બેંક ખાતામાં આપણે પૈસા જમા કરવા પડે. તો અહીંયા લખી દેવાનું સંયુક્ત બેંક ખાતે. માની લો કે આણે કોઈ રકમ જમા કરાવી છે ને આણે પણ કોઈ રકમ જમા કરાવી છે. અહીંયા કઈ રકમ લખવાની? સંયુક્ત બેંક ખાતામાં જમા કરેલ રકમ. આ ખબર પડી સ્ટુડન્ટ? સંયુક્ત બેંક ખાતામાં તમે જેટલી રકમ જમા કરાવી હોય એ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાનું. પછી અહીંયા તમે લખી દેવાનું જે તે ભાગીદાર ખાતે. તો જે ખર્ચો કર્યો હોય ને ભાગીદારે કરેલ ખર્ચ, કૌંસમાં શું લખીએ? ભાગીદારે કરેલ ખર્ચ. ભાગીદારે જે અંગત ખર્ચ કર્યો હોય તે અહીંયા લખી દેવાનો. બોલો ખબર પડે છે? અને પછી શું લખવાનું? અહીંયા રાસ ખાતે એમનો જે નફો થયો હોય તે નફો લખી દેવાનો. બરાબર છે? બોલો ક્લિયર? તો કે હા સર ક્લિયર. હવે આનું શું કરી દેવાનું? ટોટલ. એ ટોટલ અહીંયા આવશે, એ ટોટલ અહીંયા આવશે. ચાલો આ બાજુ પણ અ અને બ. બરાબર છે? અહીંયા શું લખવાનું?
રાસ ખાતે લઈ ગયેલ માલ. અમુક વાર ભાગીદારો શું કરે કે રાસમાં જે માલ વધેલો હોય ને છેવટે એ પોતપોતાના ઘરે લઈ જાય તો અહીં લખી દેવાનું. બરાબર. અને છેલ્લે સ્ટુડન્ટ જે ડિફરન્સ આવે ને એ ડિફરન્સ તમારે શું લખી દેવાનું? સંયુક્ત બેંક ખાતે. બોલો ક્લિયર? તો કે હા. અને છેલ્લે તમારે બનાવી દેવાનું સ્ટુડન્ટ કયું ખાતું? સંયુક્ત બેંક ખાતું. સંયુક્ત બેંક ખાતું. સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ, આ ઉધાર બાજુ. સૌથી પહેલાં શું લખવાનું ખબર છે? ઉધાર બાજુ. ઉધાર બાજુ તમારે સૌથી પહેલાં લખી દેવાનું. જેમ કે બે ભાગીદાર હોય, એક તો અના મૂડી ખાતે, પછી તમને લખી દેવાનું બના મૂડી ખાતે. અને જેટલા રૂપિયા લાવ્યો હોય, માની લો કે આ 1 લાખ રૂપિયા લાવ્યો તો 1 લાખ, આ 50,000 રૂપિયા લાવ્યો 1,50,000, આ બરાબર. અહીંયા શું લખવાનું? સંયુક્ત બેંક ખાતામાં જમા કરેલ રકમ. સંયુક્ત બેંક ખાતામાં જમા કરેલ રકમ. જમા કરેલ રકમ. બોલો ખબર પડી? પૈસા આવ્યા પછી તમે વેચાણ કરો. વેચાણ તો અહીંયા લખી દેવાનું રાસ ખાતે. વેચાણ કર્યું હોય તો વેચાણ લખી દેવાનું. જેટલા રૂપિયાનું વેચાણ કર્યું હોય એટલા. બરાબર છે? ચાલો પછી આ બાજુ શું કરવાનું? સૌથી પહેલાં તો કંઈ લખી દેવાનું રાસ ખાતે. ખરીદી કરી હોય ને સ્ટુડન્ટ, ખરીદી તો ખરીદી લખી દેવાની. બરાબર. પછી ફરીથી લખી દેવાનું રાસ ખાતે. સંયુક્ત બેંક ખાતામાંથી જે ખર્ચા કર્યા હોય ને ખર્ચા લખી દેવાના. બોલો ક્લિયર? તો કે હા સર. પછી શું લખી દેવાનું કે અહીંયા જો સંયુક્ત બેંક ખાતે આવ્યું ને, આ સંયુક્ત બેંક ખાતે કઈ બાજુ છે? ઉધાર બાજુ છે. તો આ જમા બાજુ લખી દેવાનું. માની લો કે છે તો અના મૂડી ખાતે એનો હિસાબ કર્યો ને તો અના પૈસા અહીંયા લખવાના અને અહીંયા બના જે આવ્યા હતા અહીં લખી દેવાનું બના મૂડી ખાતે. એના પૈસા અહીંયા લખવાના, એના હિસાબના પૈસા. આ બંને બાજુનું ટોટલ સરખું થાય સ્ટુડન્ટ તો તમારો દાખલો કેવો થઈ જશે? સાચો. નહીં તો તમારો દાખલો થઈ જાય ખોટો. બોલો ખબર પડે છે? તો આ ચેપ્ટરનું ખાલી મેં તમને બેઝિક સમજાવ્યું કે તમારા ચેપ્ટરમાં ખાલી તમારે આટલું કરવાનું છે. જો તમને આટલું આવડી ગયું તો આખું ચેપ્ટર આવડી જશે. બરાબર. તો હવે પછીના લેક્ચરમાં આપણે દાખલા કરીશું સ્ટુડન્ટ. પણ જો આ વિડીયોને તમને ના ખબર પડે તો 1-2 વખત જુઓ. હું ગેરંટી આપું છું કે આ જોશો તો તમને આવડશે અને આવડશે જ. તો ચાલો મિત્રો, આવજો. બાય બાય.